આ ભેરબાની ભોમીમાં સોનાનો દડો કોનો આવ્યો છે લાઈ લેજો મારો દડો આયા મને આપી દો બાબાજી. હે બાળક તારો દડો અહીંયા નથી આવ્યો તો જે રસ્તે આવે તે રસ્તે ચાલતો થઈ જા મારો ભેરબો આવશે તો તારું રક્ષણ કરશે ને મને બાપ હે બાબાજી સોનાનો દડો લઈને મોહિત ના થઈ જાઓ માટે મારો દડો આવ્યો છે મને આપી. અરે નહીં બાળક તારો દડો અહીંયા નથી આવ્યો આ બાળકને ઘણો સમજાવવા સમજતો નથી તો લાય એને મારી પ્રાણ કોઠીની અંદર સંતાડી અંધા નામની ગોદડી ઓઢાડી દે. સાવધાન થઈને રહેજે.
મહેરબાની આવવાનો સમય થઈ ગયો છે. તમે તો બસાવવા વાળો વાળી હુકુમત જાવ તને મારતો નથી પણ સામાન્ય ગુફામાં મંડાડી દઉં છું બેર પર. અરે બેરવા નોમ દશમ ને 11 નો મેળો ભરાય એનો પ્રસાદ મને ચડશે અને 12 ના બાકડા તને ચડશે બેરવા. આ બાળકને સંસ્કારી લાગે છે તો લાય ફરીને પરીક્ષા કરો. અરે બાળક એ સમજી વાવમાંથી જમને જાણી ગુરુજીના કહેવા મુજબ વાયના પાણી ધક્કો છો અરે વાય માતા અમે તન મન અને ધનથી બાળનાથને ઉદાહરણ માન્યા હોય. અરે ગુરુજી આ પાણી. અરે બાળક ક્યાંથી તમે આવો છો, ક્યાં જાઓ છો, કોણ તમારા માતા પિતા છે, શું તમારું નામ છે અને તમારા ગુરુ કોણ છે? માતા મારે મિલન જેવું છે, પિતા મારે અતુલ રાય છે, વીરા વિરામ થયો છે, લાતના જગતનો સપના આવી મારે બેઠડી છે અને ગુરુ મારે બાળનાથ. તમારા ગુરુ કેવી રીતે? જ્યારે તેને તમારી પરણકોટીમાં સંતાન નામની ગોતરી ઓઢાડવા આવ્યા એમનો હાથ મારા મસ્તક માથે પડી ગયો. ત્યારથી મેં ગુરુ ધારણ માંડ્યા. અરે બાળક મારી સેવા કરવા વાળા મહેરબાને તો તે મારી નાખ્યો છે, તો હવે મારું કોણ? હા, હું મારા માત પિતાને આયા નગર વસાવી એમનું નામ હું રણુજા રાખ્યું. બહુ સારું. બોલો રામા પીરની નથી પૂરું થયું ભાઈ